અંધશ્રદ્ધાને લઈને અવેરનેસના ઘણા બધા વિડીયોઝ આપણે જોયેલા છે, પરંતુ હવે સરકાર પણ અત્યારે એક્શનમાં જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે એક અરજી દાખલ કરી હતી, જેમાં નવો કાયદો બનાવવામાં આવે તે પ્રકારની વાત અત્યારે જાહેર કરવામાં આવી છે અને એવું પણ છે કે નવું બિલ પસાર કરવામાં આવશે. હવે જ્યારે વિધાનસભાની બેઠક મળશે ત્યારે આ બાબતને લઈને ચર્ચા પણ થવાની છે. ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈને ઘણા બધા કેસ સામે આવ્યા છે. લોકો સમજવા જ તૈયાર નથી હોતા. કંઈ પણ થતું હોય છે ત્યારે અંધશ્રદ્ધાના રવાડે ચડી જતા હોય છે. 2 વર્ષની એક નાની એવી બાળકી હતી. અંધશ્રદ્ધામાં તેને ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યો, તેનું મૃત્યુ નીપજ્યું. અંધશ્રદ્ધાથી રોકવા માટે ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે કે રાજ્યની આ જવાબદારી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો બનાવવામાં આવશે. ઘણી બધી વખત આ પ્રકારના કિસ્સાઓ આપણી આજુબાજુમાં ઘટતા હોય છે. લોકો સમજવા માટે તૈયાર નથી હોતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ઘણા બધા પ્રયત્ન કરવામાં આવે છે. શ્રદ્ધા રાખવી જરૂરી છે, પરંતુ અંધશ્રદ્ધાથી ઘણા બધા લોકોના જીવ અત્યાર સુધીમાં ગયેલા પણ છે. માટે જે આ નિયમ નવો કાયદો બનાવવામાં આવશે તો અંધશ્રદ્ધાના જે કેસો છે તે ચોક્કસથી ઘટી શકે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ લાગી રહી છે.